બધા મજામાં જશો. આપણે આવી ગયા છીએ અત્યારે આપણે ભવનાથનો થોડો ઘણો વ્યૂ જોવા. આપણે મહાશિવરાત્રિ આવે છે એટલે મિની કુંભ મેળો જાહેર કરેલો છે, એટલે બધું આપણે પહેલાં લોકેશન જોવા આવ્યા કે શું છે શું નહીં. તો ચાલો આપણે જોઈએ આગળનો વિડીયો. જો આ છે આપણું ગાયત્રી મંદિર. ગિરનારી અત્યારે લાઈટું બાઈટું લાગે છે ભાઈ. ટ્રેન આવી ગયું છે. પોલીસ વાળાની ને એ બધી તમે જોઈ શકો છો. ફૂલ તૈયારી હાલે છે. ત્યારે પોલીસે ઘણું ઉતાર્યું છે ભવનાથમાં. જો આવી બધી આપણે અહીંયા આકૃતિ દોરેલી છે, ત્રિશુલ ને ડમરું ને એવું બધું. છે ને ભાઈ, એક નંબર સંગમ. ભાઈ આપણે પહોંચી ગયા છીએ દામોદર કુંડ. તો મિત્રો તમે જોઈ શકો છો દામોદર કુંડ મંદિરમાં પણ મસ્ત લાઇટિંગનું કામ કરેલું છે. શિવરાત્રિનું મોટા પાયે આયોજન જુનાગઢમાં અત્યારે ચાલુ છે. ફૂલ તૈયારી ચાલી રહી છે. ભાઈ આપણું જુનાગઢ મહાનગરપાલિકાની અદ્ભુત રચના. આ છે આપણો ગિરનાર. આવો જળા હેંજળ પીવું એને નમણા નર ને ના રો ભાઈ. આ છે ભાઈ આપણું પાર્કિંગ, જે જૂનું હતું એ અત્યારે તો ત્યાં કંઈક થાય છે ખબર નહીં. હવે જે આપણા હરસંઘવી સાહેબ જે છે એ કદાચ મન લાગે અહીંયા ઉતરવાના છે. આ છે અત્યારે ભવનાથ સિક્યુરિટી. આ છે આપણું ભવનાથ પોલીસ સ્ટેશન. મહાદેવની આરતી થઈ રહી છે. મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઓલરેડી ભવનાથમાં. જોઈ શકો છો તમે. સાફ સફાઈની પણ ફૂલ તૈયારી ચાલુ કરી છે.
તો જો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ભવનાથ અને ભવનાથ મુખ્ય મંદિર અને ત્યાં આરતી થઈ રહી છે. અત્યારે ટ્રાફિક પણ બહુ છે. જો મિત્રો લાઇટિંગનું કામ ખૂબ જ સરસ છે. હવે આપણે જાશું રિટર્ન. પહેલાં આપણે દર્શિતભાઈને ચા પાઈ દઈ. હમણાં ભાઈ ચા પી રહ્યા છે, તમે જોઈ શકો છો. ચાલો તો આપણે થઈ ગયા રિટર્ન. મળીએ નવા વ્લોગમાં. લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. Sonal Kripa, thanks for watching. Like, comment and subscribe.